આપણે રાગીનું વાવેતર છે. આ વર્ષે આપણે ભારતે મિલેટ યસ જાહેર કરેલ છે. મિલેટ એટલે રાગી, કાંગ, કોદો, સામો એ બધા મિલેટ છે, જેને તૃણ ધાન્ય કહેવાય. અને આ વર્ષે સરકાર આપણે શ્રી ધાન્ય પણ એવું નામ રાખ્યું છે. અને આ ધાનમાં બહુ જ પોષક તત્વો, ડાયાબિટીસ જેવા રોગોમાં આને તો અનુસરવામાં આવે ઘઉંની જગ્યાએ તો ઘણા બધા રોગો નિવારી શકાય, તમે જોઈ શકો છો. અને પૌષ્ટિકતામાં પણ રાગી, કાંગ બહુ ઉત્તમ હોય. અને અત્યારે તમે જોવો તો જે આ બધા રોગો થઈ રહ્યા છે તે ઘણા ખરા રોગો છેલ્લા 20-25 વર્ષથી વધી ગયા છે. એટલે એવું સર્વે છે કે ઘઉં છે ને પચવામાં ભારે છે. અત્યારે બેઠાડું જીવન બધા ઘણા ખરા શહેરી લોકોને થઈ ગયું છે. એ લોકોને પાચનમાં બધા તકલીફ છે. એનું મૂળ કારણ ઘઉં છે. ઘઉંમાં જે ગ્લુટેન નામનું તત્વ છે તે પાચનમાં તકલીફ થાય છે. અને આમાં આ છે ને પચવામાં બહુ હલકા હોય છે બધા જે આ ત્રિધાન્ય છે ને મિલેટિયરથી. ગવર્મેન્ટે આને મિલેટિયર જાહેર કર્યું અને ઘણા બધા દેશોએ આ મિલેટને સ્વીકાર્યું છે. અને મિલેટની માંગ પણ બહુ નીકળી છે. અમારે આ રાણાભાઈના ફાર્મ ઉપર આપણે આજે થઈ, અમારે નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી આ બિયારણ આવેલું અને રાણાભાઈ આને ટ્રાયલ માટે આવેલું. બહુ સરસ છે. આને આ ખેડૂતને કોઈ પ્રકારની આમાં માવજત નથી કરી. બરાબર. આપોઆપ બહુ સરસ થાય છે. આમાં કોઈ રોગ નથી આવતો, બહુ કોઈ કાળજી નહીં. ખડ ટાઈપની વેરાયટી, ખેડૂતની ભાષામાં ખડ જેવી વેરાયટી, તૃણ ધાન્ય. એને બહુ સરસ રિઝલ્ટ છે. બરાબર. એટલે આ ખાવાથી પોષક તત્વો તો મળે છે, પણ સાથે ખેડૂતોને ઉત્પાદનમાં ફાયદો થાય, પોતાના પૂરતું કરે. અને અમારા રાણાભાઈ બિયારણ તૈયાર કરેલું છે. જે કોઈ મિત્રોને બિયારણ લેવું હોય એ રાણાભાઈ નંબર આપશે, એમાં સંપર્ક કરવાનો એટલે બિયારણ મળી જાય. બરાબર. અને આવડું આ જે તમે કર્યું છે એ ઓર્ગેનિક છે, એના વિશે જણાવો. ગાય આધારિત ખેતીનું છે? આપણે આ 100% ગાય આધારિત છે. આ ભાઈ આપણે 7 વર્ષથી ગાય આધારિત ખેતી કરે છે. આમાં તો આમ તો આ રાગી એવી વસ્તુ છે કે આમાં કોઈ પ્રકારના રોગ જ નથી આવતા. આમાં કઈ કરવું જ નથી પડતું. પણ આ જમીન તો 7 વર્ષથી આ ભાઈ પ્રાકૃતિક કરે છે અને આમાં કઈ યુઝ કરેલ છે નહીં કેમિકલ. બરાબર. રાણાભાઈ તમે જણાવજો, આ લીલું છે એ પણ ઉભું છે, એના વિશે જણાવો. આ રાગી જ છે બધી. બરાબર. આ તો લણી લીધી ને તો એમાંથી પાછી લોડ આવે હતી. બરાબર. આ રાગીનું એવું છે કે પાંદડે લોયડું આવે. બરોબર છે. એટલે ઉત્પાદનમાં બહુ સારું રહે. રાગી છે, જીરું છે, પાછી રાગી છે, પાછું જીરું છે. એમાં પછી આ બધા ઓલા છોડવા ઉભા ને એ સૂર્યમુખીના છે. એની કેડે દાણા છે, પારે સૂર્યમુખી છે. જીરુંનું